સુરતમાં દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિક શાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડોક્ટર પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે। આ પદવીદાન સમારોહ તારીખ 21 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5:30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે। આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભરત શાહે જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કેપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ અને જાણીતા દાતા અને એન્ટરપ્રાઇઝ વોઇઝર શ્રી રાજન શાહ ઉપસ્થિત રહેશે। આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટી સંલગ્ન 8 જેટલી કોલેજના 8000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ સુમાન એક્ટિવિટી છે, જેમાં વિદ્યાર્થીઓ મોડલ યુનાઇટેડ નેશન રજૂ કરશે, એટલે કે પેન ઇન્ડિયામાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડિબેટ કરશે અને સોલ્યુશન પણ રજૂ કરશે। હું ભરત શાહ, પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી। મિત્રો, અમારી સાર્વજનિક યુનિવર્સિટીનો 3rd કોન્વોકેશન્સનો પ્રોગ્રામ આગામી તારીખ 21મી ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5:30 કલાકે થઈ રહ્યો છે। એની અંદર કુલ 1318 વિદ્યાર્થીઓને અમે ડિગ્રી એનાયત કરવાના છે, જે પૈકી 37 પ્રોગ્રામ્સ છે। અને સાથે જ આ સેરેમનીની અંદર ચીફ ગેસ્ટ તરીકે માનીતા ખગોળશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ એવા ડૉક્ટર પંકજભાઈ જોશી કોન્વોકેશન સ્પીચ આપવા માટે ઉપસ્થિત થનારા છે। અને સાથે સુરતના આપણા શ્રી ફારૂકભાઈજી પટેલ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ કેપી ગ્રુપ્સ ઓફ કંપનીઝ સુરત, તથા શ્રી રાજનભાઈ શાહ, જેઓ રિનાઉન્ડ ફિલોન્થ્રોપિસ્ટ છે અને એન્ટરપ્રેન્યોર છે, તે પણ ચીફ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવાના છે। મિત્રો, આ કોન્વોકેશનની અંદર અમે 2021માં જે યુનિવર્સિટી સ્થાપિત થઈ તેનું અમારું ફૂલ ફ્લેજ જે દરેક વિદ્યાર્થીઓને આ કોન્વોકેશનની ડિગ્રી મળનાર છે। અમારું ફર્સ્ટ કોન્વોકેશનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી, સેકન્ડમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને ડિગ્રી આપેલી, અને આમાં અમે તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાના છે। અમારા લગભગ 32 ગોલ્ડ મેડાલિસ્ટ છે, તે લોકોને ગોલ્ડ મેડલ આપવાના છે। અને અમે આ યુનિવર્સિટી ભણાવવાની સાથે સાથે હમણાં જ દિવ્યાંગ બાળકો છે તેને માટેની પણ એક વ્યવસ્થા અમે કરી છે, અને દિવ્યાંગ બાળકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવશે। અને આ યુનિવર્સિટી દ્વારા દરેક પ્રકારની સ્કોલરશિપ નક્કી કરવામાં આવી છે। ગયા વર્ષે અમે 50 લાખ રૂપિયા જેવી માતબર રકમ સ્કોલરશિપ તરીકે આપેલી, અને ચાલુ વર્ષે અમે અંદાજિત 1 કરોડ જેટલી સ્કોલરશિપની રકમ આ વિદ્યાર્થીઓને ફાળવવા જઈ રહ્યા છે। આ રીતે યુનિવર્સિટીનો હેતુ, જે એના સ્થાપક શ્રી ચુનીલાલ ગેલાભાઈ શાહ, જેણે 1912માં સાર્વજનિક એજ્યુકેશનની સ્થાપના કરેલી, તેના હેતુ જે હતા કે ક્વોલિટી એજ્યુકેશન એટ એફોર્ડેબલ રેટ્સ, તેનું અમે અનુકરણ કરીએ છીએ। અને એ રીતે આગળ વિદ્યાર્થીઓ સારામાં સારું એજ્યુકેશન મેળવે અને તે પણ ઓછા એફોર્ડેબલ રેટ્સથી મેળવે, એ જ અમારો પ્રયાસ રહેશે। થેન્ક યુ।